મિત્રો, આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આપણા શરીર પર ધ્યાન આપવાનું જ ભૂલી ગયા છીએ. મોટાભાગના લોકો એવું જ વિચારે છે કે શરીરમાં ડાયાબિટીસ છે કે નહીં એ તો ફક્ત લેબોરેટરીમાં જ જઈને લોહીનો રિપોર્ટ કરાવીએ ત્યારે જ ખબર પડે. આપણે કોમ્પ્યુટર પર આખો દિવસ બેસીને કામ કરતા હોઈએ, ઘરની જવાબદારીઓ નિભાવતા હોઈએ, ત્યારે કોઈ મોટા લક્ષણો ન દેખાય ત્યાં સુધી ટેસ્ટ કરાવવાનો વિચાર કરીએ છીએ. પરંતુ મિત્રો, એક કડવી અને સાચી વાસ્તવિકતા એ છે કે આપણું આ ભગવાને બનાવેલું શરીર ખૂબ જ હોશિયાર છે. શરીરમાં કોઈ પણ રોગ રાતોરાત કે અચાનક નથી આવતો. આપણા શરીરમાં અંદર કોઈ ગડબડ ચાલતી હોય તો બહારથી આપણને ઘણા ઈશારા કરે છે, સંકેતો આપે છે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ શરીરમાં જ્યારે શુગર એટલે કે સાકરનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે તેના સૌથી પહેલાં અને સૌથી મોટા સંકેતો આપણા પગમાં જોવા મળે છે. તમે વિચારશો કે બીમારી લોહીમાં અને સંકેત પગમાં? હા મિત્રો, જ્યારે શરીરમાં શુગર લેવલ વધે છે ત્યારે તેની સૌથી ખરાબ અસર આપણી નસો અને લોહીના પરિભ્રમણ પર પડે છે. હવે આપણા પગ એ આપણા હૃદયથી સૌથી દૂર આવેલા છે, એટલે હૃદયને છેક પગના તળિયા સુધી લોહી પહોંચાડવામાં સૌથી વધુ મહેનત કરવી પડે છે. તેથી જ નસો નબળી પડવાની કે લોહી ન પહોંચવાની સમસ્યા સૌથી પહેલાં પગથી શરૂ થાય છે. આજે હું તમને રોજિંદા જીવનની એક બહુ જ નાની અને સરળ આદત પાડવા વિશે કહેવાની છું. જો તમે રોજ માત્ર 30 સેકન્ડ, હા માત્ર અડધી મિનિટ કાઢીને તમારા પગને ધ્યાનથી જોશો ને તો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીને ભયંકર રૂપ લેતી તમે ઘરે બેઠા રોકી શકશો. તો ચાલો જરાય મોડું કર્યા વગર જાણીએ પગના એવા 9 સંકેતો વિશે જે જાણે બૂમો પાડીને તમને કહી રહ્યા છે કે ચેતી જજો, શરીરમાં શુગર વધી રહી છે. પહેલો સંકેત, પગમાં ઝણઝણાટી કે ખાલી ચડી જવી. મિત્રો, શું તમને વારંવાર પગમાં કીડીઓ ચાલતી હોય એવું લાગે છે? આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે આખો દિવસ ખુરશી પર બેસી રહ્યા અથવા એક જ સ્થિતિમાં પગ વાળીને બેઠા એટલે ખાલી ચડી ગઈ છે. ક્યારેક આવું થાય તો એ સામાન્ય છે, પણ જો તમને વારંવાર આવું થતું હોય, રાત્રે સૂતા હોય ને પગમાં ઝણઝણાટી શરૂ થઈ જાય તો આ નસોના ડેમેજ થવાની શરૂઆત છે. જેમ કોઈ ઇલેક્ટ્રિક વાયર હોય એની ઉપરનું પ્લાસ્ટિકનું કવર છોલાઈ જાય તો કેવો શોર્ટ સર્કિટ થાય, બસ એવું જ આપણા શરીરમાં થાય છે. વધેલી શુગર આપણી નસોના ઉપરના કવરને ધીમે ધીમે કોરી ખાય છે. આનાથી બચવા શું કરવું? રોજ સવારે કે સાંજે 20થી 30 મિનિટ ચાલવાની આદત પાડો. ચાલવાથી પગમાં લોહીનું પરિભ્રમણ વધશે. અને હા, વજન કંટ્રોલમાં રાખવું બહુ જરૂરી છે, એટલે જ આજથી જ ગળ્યું ખાવાનું ઓછું કરી દો. બીજો સંકેત, પગના તળિયામાં બળતરા થવી કે અસહ્ય ગરમી લાગવી. આ સંકેત બહુ સામાન્ય છે, પણ લોકો એને સૌથી વધુ ઇગ્નોર કરે છે. ઘણીવાર લોકો એવું માને છે કે ઉનાળાની ગરમી છે કે આખો દિવસ કામ કરીને થાકી ગયા એટલે તળિયા બળે છે. પણ જો આ બળતરા તમને રાતના સમયે વધુ થતી હોય તો ચેતી જજો. જ્યારે શુગર વધે છે ત્યારે પગની નસો મગજને ખોટા સિગ્નલ મોકલે છે. બહાર ભલે શિયાળો હોય પણ તમને પગના તળિયામાં જાણે દેવતા એટલે કે આગ મૂકી હોય એવી બળતરા કે સોય ભોકાતી હોય એવું લાગે. આના માટે શું કરવું? આખા દિવસમાં પૂરતું પાણી પીવો, જેથી શરીરનો કચરો પેશાબ વાટે બહાર નીકળી જાય. ભોજનમાં લીલા શાકભાજી વધુ લ્યો. ત્રીજો સંકેત, પગમાં પડેલો ઘા જલ્દી ન રૂજાવો, એટલે કે ખૂબ અગત્યનો સંકેત. આ બાબતે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. આપણે ઘણીવાર એમ વિચારીએ કે અરે નવું બૂટ પહેર્યું તો ડંખ પડ્યો છે, 2 દિવસમાં મટી જશે. પણ જો એ નાનકડો ઘા કોઈ છોલાયેલી ચામડી કે ફોલ્લો અઠવાડિયા સુધી મટે જ નહીં તો સમજી લેજો કે આ બહુ મોટી ખતરાની ઘંટી છે. ડાયાબિટીસમાં શરીરની ઘા રૂજાવવાની તાકાત સાવ ઘટી જાય છે, નસો સાંકડી થઈ જાય છે. એટલે ઘા રૂજાવવા માટે જે ઓક્સિજન અને પોષક તત્વો લોહી મારફતે ત્યાં પહોંચવા જોઈએ એ પહોંચી જ નથી શકતા. રોજ નહાતી વખતે પગની આંગળીઓની વચ્ચે સફાઈ કરો અને તપાસ કરો. ચોથો સંકેત, પગની ચામડીનો રંગ બદલાવો. તમે ક્યારેય માર્ક કર્યું છે કે પગની ચામડીનો રંગ અચાનક કાળો કે લાલ થઈ રહ્યો છે? ઘણા લોકો આને તડકામાં ફરવાથી થયેલી અસર માની લે છે, પણ સતત શુગર વધવાથી લોહીનો પ્રવાહ બગડે છે. જ્યારે પગના નીચેના ભાગમાં તાજું લોહી નથી પહોંચતું ત્યારે ત્યાંની ચામડી એકદમ ઘાટી, ભૂરી, કાળી કે લાલ થઈ જાય છે. આને સામાન્ય ન સમજતા. પાંચમો સંકેત, પગની ચામડી અતિશય સુકાઈ જવી
અને એડીઓ ફાટવી. શિયાળામાં એડીઓ ફાટે એ સ્વાભાવિક છે, પણ જો ભર ઉનાળે કે ચોમાસામાં પણ તમારા પગની ચામડી ઉખડતી હોય, એડીઓમાં મોટા મોટા ચીરા પડતા હોય, તો આ સામાન્ય ડ્રાય સ્કિન નથી. ડાયાબિટીસ આપણા શરીરમાં પરસેવો અને ભેજ કંટ્રોલ કરતી નસોને નુકસાન પહોંચાડે છે. ભેજ ન મળવાથી એડીઓ ફાટે છે. રાત્રે સૂતા પહેલાં પગ ધોઈને કોપરેલ એટલે કે નાળિયેરનું તેલ લગાવવાની આદત રાખો, પણ આંગળીઓની વચ્ચે તેલ ન લગાવવું. છઠ્ઠો સંકેત, પગમાં વારંવાર સોજા આવવા. ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે પગની ઘૂંટી પાસે સોજા રહે છે. જો તમે લાંબો સમય મુસાફરી કરી હોય તો પગ સૂજી જાય એ નોર્મલ છે, પણ જો તમે મોજા પહેરો અને કાઢો ત્યારે પગમાં રબરના ઊંડા નિશાન પડી જાય, ખાડો પડી જાય, તો આ ડાયાબિટીસની સીધી અસર કિડની પર થઈ રહી છે તેનો સંકેત છે. શરીરનું વધારાનું પાણી પગમાં જમા થઈ રહ્યું છે. જમવામાં મીઠાનો ઉપયોગ એકદમ ઓછો કરી નાખો અને સૂતી વખતે પગ નીચે એક ઓશીકું રાખો. સાતમો સંકેત, કોઈ પણ કારણ વગર પગમાં દુખાવો રહેવો. ઉંમર થાય એટલે પગ દુખે એ વાત સાચી. 10-15 વર્ષથી કમરનો દુખાવો હોય અને પગમાં ઉતરતો હોય એ અલગ વાત છે, પણ જો તમે કોઈ ભારે કામ નથી કર્યું છતાં પગની નસોમાં સતત એવો દુખાવો રહે છે જાણે અંદરથી કોઈ ખેંચી રહ્યું છે, તો એ હાઈ શુગરને કારણે નસોમાં આવેલો સોજો છે. લોકો દુખાવાની ગોળીઓ ખાઈને કામ ચલાવે છે. આવું ક્યારેય ન કરવું. રોજ રાત્રે પગને હળવા હાથે દબાવવા. આઠમો સંકેત, પગમાં ગોટલા ચડી જવા. રાત્રે મીઠી ઊંઘમાં સૂતા હોય અને અચાનક પગની પિંડીઓમાં નસ પર નસ ચડી જાય, જીવ નીકળી જાય એવો દુખાવો થાય. આપણે આને થાક કે કેલ્શિયમની કમી માનીએ છીએ, પણ ઘણીવાર આ ડાયાબિટીસમાં લોહીની નળીઓ કડક થઈ જવાને કારણે થાય છે. સ્નાયુઓને પૂરતો ઓક્સિજન નથી મળતો એટલે ગોટલા ચડી જાય છે. ખોરાકમાં કેળા, પાલક જેવી ભાજી અને લીંબુ પાણીનો ઉપયોગ રાખો. નવમો અને છેલ્લો સંકેત, પગ હંમેશા બરફ જેવા ઠંડા રહેવા. ગરમીની સિઝન હોય, તમે રજાઈ ઓઢીને સૂતા હોય છતાં તમારા પગના તળિયા બરફ જેવા ઠંડા જ રહેતા હોય, તો આ ખરાબ બ્લડ સર્ક્યુલેશનની બહુ મોટી નિશાની છે. ડાયાબિટીસમાં નસો બ્લોક થવા લાગે છે, એટલે જ ગરમ અને તાજું લોહી છેક પગના નખ સુધી પહોંચી જ નથી શકતું. મિત્રો, આ તો થઈ સંકેતોની વાત, પણ હવે જે વાત હું કરવા જઈ રહી છું તે બહુ ધ્યાનથી સાંભળજો. શું ના કરવું જોઈએ એટલે કે કોના માટે મનાઈ છે. નંબર 1, જો તમને ઉપરનામાંથી કોઈ પણ લક્ષણો દેખાતા હોય તો ક્યારેય ખુલ્લા પગે એટલે કે ચપ્પલ પહેર્યા વગર જમીન પર કે ઘાસમાં ચાલવું નહીં. નંબર 2, શિયાળામાં પગ ઠંડા રહેતા હોય તો સીધી હીટરની હવા કે ગરમ પાણીની થેલી પગને અડાડવી નહીં, કારણ કે નસો બહેરી થઈ ગઈ હોય તો પગ દાજી જશે, તો પણ તમને ખબર નહીં પડે. નંબર 3, જો તમારા ઘરમાં વડીલો હોય અને તેઓ ઉંમરલાયક હોય, જાતે લાંબી રસોઈ ન કરી શકતા હોય, તો તેમના માટે પચવામાં હલકો અને સાદો ખોરાક જ બનાવવો. મેંદો, તળેલી વસ્તુઓ કે ભારે મીઠાઈઓ તેમને ન આપવી. શું કરવું જોઈએ? નંબર 1, હંમેશા તમારા પગના માપના નરમ અને આરામદાયક બૂટ કે ચપ્પલ જ પહેરવા. નંબર 2, નખ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ચામડી કપાઈ ન જાય. નંબર 3, પગને રોજ ધોઈને સાફ ટુવાલથી કોરા કરવા, ખાસ કરીને આંગળીઓ વચ્ચેનો ભાગ. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? અમુક વસ્તુઓ દેખાય તો સીધું દવાખાને જ જવું. ઘરગથ્થુ ઉપાયોમાં સમય ન બગાડવો. જો પગનો કોઈ પણ ભાગ કે આંગળી એકદમ કાળી પડવા લાગે, જો પગમાં કોઈ મોટો ઘા પડ્યો હોય, તેમાંથી પરવું નીકળતું હોય અને દુર્ગંધ આવતી હોય, જો તમારા પગમાં કોઈ ખીલ્લી કે કાચ વાગી ગયો હોય, લોહી નીકળતું હોય પણ તમને સહેજ પણ દુખાવો ન થતો હોય, આનો મતલબ નસો સાવ ડેમેજ થઈ ગઈ છે. પગનો સોજો સતત વધતો જતો હોય, આવા કોઈ પણ લક્ષણો દેખાય એટલે કોઈ પણની રાહ જોયા વગર સીધા તમારા નજીકના સારા ડૉક્ટરને બતાવી દેવું. તો મિત્રો, આપણું શરીર એક બહુ જ અદ્ભુત મશીન છે. અંદર કોઈ પણ ખરાબી થાય એટલે એલાર્મ જરૂર વગાડે છે. જરૂર છે બસ આપણે એ એલાર્મને સાંભળવાની અને સમજવાની. આ લક્ષણોને ક્યારે સામાન્ય સમજીને નજરઅંદાજ ન કરવા. મને તો કંઈ ન થાય એવો વહેમ ન રાખવો. એક સામાન્ય બ્લડ ટેસ્ટ કરાવી લેવો બહુ સારો. જો સમયસર સુગરની ખબર પડી જાય તો સારો ખોરાક, હળવી કસરત અને ચિંતામુક્ત જીવનશૈલીથી તમે આ બીમારીને હરાવી શકો છો. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય
કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી કોઈના સ્વાસ્થ્યનું ભલું થઈ શકે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી હેલ્થ અને રસોડાની આવી જ સાચી અને દેશી માહિતી તમને મળતી રહે. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો અને મસ્ત રહો.